જો તમે જીએસઆરટીસીમાં કંડક્ટર બનવાનું સપનું જોઈ રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણે ચેનલ રાજ ચામુંડામાં. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જીએસઆરટીસી કંડક્ટર ભરતીની, જેમાં વાત કરવાના છીએ કાયમી ભરતી અને કરાર આધારિત ભરતીની. તો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. પહેલાં વાત કરી લઈએ જીએસઆરટીસી કંડક્ટરની કાયમી ભરતીની. તો એમાં તમને બધાને ખબર જ છે કેટલા ફોર્મ ભરાણા. 7,50,000 સમથિંગ ફોર્મ ભરાણા છે. તો એમાં ફોર્મ ભરવાનો સમયગાળો તો જતો રહ્યો છે. એક્ઝામની ડેટ આવશે પણ વાર લાગશે, કારણ કે 7,50,000 આસપાસ ફોર્મ ભરાણા, તો એ લોકોને એક્ઝામ સેન્ટર તો આપવા જ પડશે. એટલે 2-3 મહિનામાં તો એક્ઝામ નહીં જ લેવાય, પૂરતો સમય જોઈશે. એટલા માટે કરાર આધારિત ભરતી કાઢવામાં આવી છે. અને અત્યારે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવર બંનેમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ છે. એટલા માટે તાત્કાલિક ધોરણે કરાર આધારિત ભરતીની બહાર પાડવાનું વિચાર્યું છે. 6 મહિના સુધી ખેંચી લઈએ, ત્યાં સુધીમાં ભરતીની પ્રક્રિયા તો સંપૂર્ણ થઈ જવાની છે. એટલે કાયમી ભરતીવાળા તો આવવાના જ છે, ત્યાં સુધી કાંઈ ઘટ તો રહેવા દેવાશે નહીં. એટલા માટે કરાર ભરતી બહાર પાડવામાં આવી છે. વધીને 6 મહિનાની અથવા 12 મહિનાની કોન્ટ્રાક્ટ બેઝ ઉપર હશે. એનો પગાર છે 24,000. તો જે લોકોને 6 થી 12 મહિના સુધી નોકરી કરી અને કાયમી નોકરીની પણ તૈયારી કરવી હોય તો કરી શકાય, અનુભવ પણ આવી જાય. વધારે તો પરિસ્થિતિ જેની ખરાબ હોય તો જ આ ભરતી કરાર આધારિતમાં જવાનું, કારણ કે આમાં નિયમો વધારે છે. 80 પેજમાં નિયમો રાખવામાં આવ્યા છે અને તે પણ ઇંગ્લિશમાં છે, એટલા માટે. અને 16 વિભાગોમાં એટલે કે ડિવિઝનમાં ભરતી બહાર પાડવામાં આવી છે. ડ્રાફ્ટ મૂકી દઈશ, છેલ્લે જોઈ લેજો. અને આ ભરતીમાં જવા માટે તમારે જે તે ડિવિઝનમાં રૂબરૂ જવાનું રહેશે. અને માહિતી પણ જે તે ડિવિઝનમાં લઈ લો તો વધારે સારું રહેશે, કારણ કે બહુ નિયમને શરતો બધું ઇંગ્લિશમાં જ આપેલું છે, એટલા માટે. તો આ હતી જીએસઆરટીસી કાયમી અને કરાર આધારિત ભરતીની માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી.